ખેતીથી માંડીને ઉદ્યોગોમાં કાઠું કાઢવામાં પટેલોનો મોટો હાથ છે. ગામના સરપંચથી માંડીને સત્તાના શિખર સુધી દરેક જગ્યાએ પાટીદારોનો દબદબો છે, એ આપણે માનીએ છીએ. આજે દુનિયાભરમાં પોતાની ઓળખ ઊભી કરી ચૂકેલો પટેલ સમાજ હજુ લેવા અને કડવાના વાદમાંથી બહાર નથી આવ્યો. એ વાત હું જે કરી રહ્યો છું એ સુરતના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એ વાત કરી, જેમાં એમણે લેવા અને કડવાના ભેદમાંથી બહાર નીકળવાની એક સહજ સલાહ પણ આપી. એમનું એવું કહેવું હતું કે જ્ઞાતિઓના નામે જે વાડાઓ ઊભા થયા છે એને દૂર કરવા જોઈએ. તો એ સાથે જ્ઞાતિવાદના નામે થતા એ રાજકારણને એમણે દેશ માટે નુકસાનકારક પણ ગણાવ્યું. ત્યારે આજે મુદ્દો એ છે કે પટેલવાદમાંથી બહાર નીકળવાની વાત આખરે આવી કેમ? તો કેટલાક તમારા પણ સવાલો હશે. ખૂબ નાની વાત આનંદીબેને એ કાર્યક્રમમાં કરી, એ સાંભળવા જેવી છે ને એના પછી કેટલાક તમારા સવાલોને હું અહીંયા પૂછવાનો છું. સાંભળો. अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं. हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे. मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास. चलो, तो कार्यक्रमમાં રહેલા બાકીના એ તમામ મહેમાનો પણ હસતા હતા કે મોટે ભાગે કેમેરા સામે નહીં, જે ગુજરાતના અલગ અલગ સમાજોમાં લોકોમાં એક ચર્ચાનો વિષય એ પટેલવાદ હોય છે. એ પટેલવાદ પર આનંદીબેને કેમેરાની સામે વાત કરીને એના માટે ગુજરાતમાં એ ચર્ચાનો વિષય પણ બન્યો. આજે હું 3 પાટીદાર અગ્રણીઓને જોડવાનો છું. દિનેશભાઈ બાંભણિયા છે, એ પાટીદાર અગ્રણી છે અને ખોડલધામમાં પોતે ટ્રસ્ટી છે. જ્યોતિ ટીલવા છે, પાટીદાર અગ્રણી છે, રાજકોટથી આપણી સાથે બેઠા છે. અને વેલજીભાઈ શેટા છે, એ સમસ્ત પાટીદાર સમાજ સુરતના, એ પોતે પ્રમુખ છે. તો સૌથી પહેલા જ્યોતિબેન, તમારી પાસેથી સમજવા માંગુ છું કે મેં આ વાત ઘણા બધા લોકોના મોઢે સાંભળી છે. પી ફોર પી એવું ઘણા બધા લોકો બોલે છે. તો આનંદીબેન તો એનાથી તદ્દન વિરુદ્ધની વાત કરી રહ્યા છે કે ભાઈ તમારે આ મતભેદોમાંથી બહાર આવવું જોઈએ. જ્યારે લોકો એવું માને છે કે પટેલોમાં જબરજસ્ત એકતા અને સંગઠન છે. એક પટેલ બીજા પટેલ માટે જ કામ કરે છે. એને ધંધો કરવો હોય તો એક સામે જો એને પાટીદાર મળશે તો એ તરત ધંધો કરશે, બીજા સમાજના લોકોને એટલી પ્રાથમિકતા નહીં આપે. તો ગુજરાતમાં પટેલો સિવાયના લોકોની આ એક માનસિકતા છે. જ્યારે બેન તો એવું કહે છે કે તમારે કડવા અને લેવાના ભેદમાંથી બહાર આવવાની જરૂર છે. બે કોન્ટ્રાડિક્ટરી વાત છે, મારે આજે સમજવી છે. જ્યોતિબેન. હા ભાઈ, બેને જે કીધેલું છે તદ્દન સાચું કીધેલું છે કે કડવા અને લેવા ક્યારે પણ ભેદભાવ ના હોવો જોઈએ. અને હું તો વર્ષોથી સરદારધામમાં કામ કરી રહ્યો છું, એમાં પણ પાટીદાર અમે કોઈ દિવસ ક્યારે પણ અમે નથી કહેતા કે અમે કડવા પાટીદાર છીએ. અને લેવા પટેલ મળે તો પણ અમે એમ નથી કહેતા કે તમે લેવા પટેલ છો. હું તો ફક્ત એમ જ કહું છું કે અમે કડવા પાટીદાર છીએ. અને કડવા પાટીદાર લેવા પટેલમાં તો કોઈ દિવસ ભેદભાવ જ હોતો જ નથી. અમે પાટીદાર તરફ જ વાત કરીએ છીએ. ને પાટીદારનું સંગઠન એક થશે તો જ રાજકીય અને સમાજમાં બધે અમારું જે તાકાત લગાવવાની હશે તો તાકાત લગાવાશે ભાઈ. ઓકે, ભેદભાવ તો વાત જ નથી. વેલજીભાઈ, તો આ કહેવાનું બેનનું ઔચિત્ય છે શું? કેમ એમણે એ કાર્યક્રમમાં એવું કહેવું પડ્યું કે ભાઈ હું એમ કે પાટીદાર પોતાની જાતને નથી કેવડાવતી, કારણ કે પાટીદાર હોવું એ સેવા અને સમર્પણનું સૌથી મોટી જવાબદારી છે. તો એને કેમ એવું કહેવું પડ્યું કે તમે આ વાડાબંધીમાંથી બહાર આવો? મેં કીધું કે ગુજરાતમાં લોકોની એ વાત છે, માન્યતા છે, ધારણા છે કે પટેલોમાં જબરજસ્ત સંગઠન છે. વેલજીભાઈ. હેલો, બોલો. મારો અવાજ સંભળાય છે? અમારો પાટીદાર સમાજ હા સંભળાય છે. જી બોલો. હેલો. હા બોલો. મારો સવાલ હતો. પાટીદાર સમાજ ગુજરાતમાં મોટામાં મોટો સમાજ પાટીદાર સમાજ છે. પાટીદાર સમાજ 2 ભાગમાં વહેંચાયેલો હતો, લેવા પાટીદાર અને કડવા પાટીદાર. પણ આ સમાજ દરેક જ્ઞાતિને સાથે રાખીને ચાલવા વાળો સમાજ છે. સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના થઈ 2004માં. અમે લેવા પાટીદાર અને કડવા પાટીદારને સાથે રાખીને સ્થાપના કરી અને
અમે લોકો અમારે ત્યાં અહીંયા સમાજનું ભવન બનાવ્યું છે. અમે બધા જ સમાજને સાથે રાખીને ચાલીએ છીએ. સપોઝ કે ત્યાં કોઈ પણ જ્ઞાતિને વહેલા તે પહેલાના ધોરણે અમે હોલ આપીએ છીએ. ત્યાં અમે આર્ય સમાજના લગ્ન કરીએ છીએ તો બધા જ સમાજને સાથે રાખીને કરીએ છીએ. અમે લોકો ત્યાં વાંચન લાઇબ્રેરી ક્લાસીસ ચલાવીએ છીએ તો પણ બધા જ સમાજને. વેલજીભાઈ, ઓકે, મારા સવાલનો જવાબ તમે થોડો ગોળ ગોળ આપી રહ્યા છો અથવા સવાલ તમે સમજ્યા નહીં. ફરીવાર તમને પૂછીશ. દિનેશભાઈ, આ વાતનું ઔચિત્ય છે શું? તમે તો આટલા સમયથી સમાજમાં કામ કરો છો, બધા કાર્યક્રમોમાં જાઓ છો, પાટીદારો માટે જ્યાં કંઈ સ્ટેન્ડ લેવાનું હોય ત્યાં તમારા જેવા લોકો એ સ્ટેન્ડ પણ લે છે. તો હું હજુ પણ એ સમજવા માંગુ છું કે ગુજરાતમાં આ એક કોન્ટ્રાડિક્ટરી વાત કેમ છે? લોકો એવું માને છે કે તમારામાં જબરજસ્ત એકતા છે, સંગઠન છે, અને સામે બેન એવું કહે છે કે ભાઈ તમારે કડવા અને લેવાના ભેદમાંથી બહાર નીકળવાની જરૂર છે. હેમંતભાઈ, બહુ સ્પષ્ટ વાત છે કે આ લેવા અને કડવાનો જે વિષય છે ને એ ઓનલી ફોર રાજકીય પોલિટિકલ વિષયમાં જ વિષય આવે છે. બંને સંસ્થાઓ, બંને સમાજો, બંને પરિવારો 2015માં પણ લેવા કડવામાંથી મટીને પાટીદાર થયા. વેલજીભાઈએ વાત કરી એમ સમસ્ત પાટીદારની સુરતમાં પણ સ્થાપના થઈ. પણ જયારે જયારે ઇલેક્શન આવે છે અથવા જે રાજકીય માણસો છે, હું બહુ સ્પષ્ટ જવાબદારી પૂર્વક વાત કરી રહ્યો છું કે જે રાજકીય વિષયો લોકો આવે છે એ લેવા કડવાના વિભાજન કરે છે, લેવા કડવામાંથી ગોળના વિભાજન કરે છે, જિલ્લા વિભાજન કરે છે, અને અલગ અલગ રીતે કોઈ પણ સમાજના કેમ વિભાજન કરીને પોલિટિકલી બેનિફિટ લઈ શકાય એના સિવાયનો મુદ્દો ક્યારેય પણ લેવા કડવાના વિભાજનમાં આવતો નથી. બીજી બાબત જે વાત કરી, સુરતના ટ્રસ્ટની વાત કરી, સમાજની વાત કરી, તો પ્રયાસો તો લાંબા સમયથી ગુજરાતમાં થઈ રહ્યા છે. પણ 2015ના પાટીદાર આંદોલનથી લેવા કડવાને બદલે પાટીદાર લખવાવાળી શરૂઆત પણ થઈ છે. કોઈ લેવા કડવા પોતાનો ઉલ્લેખ પણ નથી કરતા. બાળકના જન્મ વખતે પણ પાટીદાર લખે છે. પરંતુ રાજકીય વિષય જ્યાં જ્યાં આવે છે ત્યાં 100% હું હજી પણ કહું છું કે 100% લેવા કડવામાં વિભાજિત કરવાના પ્રયાસો તમામ રાજકીય પક્ષો થઈ રહ્યા છે. આજથી 1.5 મહિના પહેલા મેં સ્પષ્ટ કીધેલું કે રાજકીય પક્ષો રાજકીય રીતે વિભાજિત કરવા માટે વિભાજન કરી રહ્યા છે. હવે આપણે વાત કરી લેવા અને કડવા, હું ત્યાં સુધી વાત કરીશ કે લેવા પટેલની અંદર પણ આલારી, ગોલવાડી, ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્ર આવા વિભાજનો કરવામાં આવે રાજકીય રીતે જયારે બેલેન્સ કરવાની વાત આવે. એવી જ રીતે જયારે કડવા પટેલ સમાજની વાત આવે ત્યારે ગોળમાં વેચવામાં આવે. એટલે આ એક રાજકીય પ્રોપગેન્ડા સિવાય કઈ નથી. આનંદીબેને જે આજ વાત કરી છે, હું એ વિષય પર વાત કરું કે ચિંતાનો વિષય 100% આનંદીબેને પણ વિચાર્યો છે કે ભાઈ આપણે એક થઈને આગળ વધવું જોઈએ અને દરેક સમાજને મદદ કરવી જોઈએ. પાટીદાર સમાજ હંમેશા દરેક સમાજની સાથે જોડાયેલો સમાજ છે, દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, ચાહે સોશિયલ ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગનો સવાલ હોય કે કુદરતી આફતોનો સવાલ હોય કે ખેતીવાડી હોય કે પોતાની ઇન્ડસ્ટ્રીઝ હોય, દરેક પાટીદારની સાથે અન્ય સમાજના લોકો જોડાયેલા હોય છે, કામમાં હોય, રોજગારીમાં હોય કે મહેનતમાં હોય. એટલે રાજકીય વિષય સિવાય આવા ટિપ્પણીઓ અને તાપાણો ક્યારેય પણ થતા નથી. આનંદીબેને કયા પરિક્ષેપમાં કહ્યું છે, શું કહ્યું છે, એ તો બેન જ એનો જવાબ આપી શકે. પરંતુ અત્યારે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં લેવા કાઢવાનો કોઈ વિષય છે નહીં. તમામ લોકો પાટીદાર તરીકે ઓળખાય છે અને પાટીદાર તરીકે કામ કરે છે. ના, એક વસ્તુ છે કે બંનેની માતાજીની કુલદેવીઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ અલગ અલગ હોય, પ્રાંત વાઇઝ, વિસ્તાર વાઇઝ રિવાજો અલગ અલગ હોઈ શકે, પરંતુ દરેક સમાજ પોતાના, બંને સમાજો પોતાની પાટીદાર હોવાની ઓળખને હવે લોકો વચ્ચે મૂકી રહ્યા છે. તમે દિનેશભાઈ રહેજો, એક જે તમે મુદ્દો છેડો એ પ્રશ્ન પણ તમને પૂછું છું. વેલજીભાઈ, હું સ્પેસિફિક તમને કહું છું કે પટેલોમાં પણ ચૂંટણીઓ લડી લેવાની અને રાજકીય પક્ષોને માન્યતા થવાની એક જબરજસ્ત હોડ છે. તો આનંદીબેને જે એક સ્ટેટમેન્ટ કર્યું એ હું વાંચું છું કે જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતાને બદલવાની જરૂર છે. તમારે ત્યાં સુરતમાં કોઈ પાર્ટી નક્કી કરશે કે આ બેઠક છે એ હાલારીને આપીશું, આ બેઠક છે એ અમે ધાંગધ્રા હળવદ બાજુના કોઈ પાટીદારને આપીશું, આ જે બેઠક છે અમે ગોહિલવાડના એટલે કે ગોલવાડિયા જેને આપણે કહીએ છીએ એ પટેલને ટિકિટ આપીશું. ત્યારે તો કોઈ પાટીદાર નેતાને એનો વાંધો હોતો નથી, એને તો લડી લેવું છે. એ તો કહે છે કે તમારે હાલારીને આપવી છે ને હું હાલારી છું, તમારે આ ગોહિલવાડ વાળાને કોઈ પટેલને તમારે આપવી છે ને હું ગોહિલવાડનો પટેલ છું. તો ત્યારે કોઈ પટેલને વાંધો થતો નથી. કદાચ એ સેન્સમાં પણ આનંદીબેને કીધું હશે. સુરતમાં છેલ્લા 20-25 વર્ષોથી આ જ ખેલ ચાલી રહ્યો છે જે હું જોઉં છું પત્રકાર તરીકે. વેલજીભાઈ,
ખરેખર અત્યારનું રાજકારણ એવું ચાલી રહ્યું છે કે જ્યાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય છે એ લોકોને ટિકિટ આપતા હોય છે. અત્યારે જે વિષય ઉપર તમે વાત કરી રહ્યા છીએ કે શહેરોની અંદર લગભગ જ્ઞાતિવાદ નથી ચાલતો, પણ તેમ છતાંય રાજકીય લોકો જ્ઞાતિનું જ્યાં પ્રભુત્વ હોય છે ત્યાં ટિકિટ આપતા હોય છે. બાકી કોઈને એવું નથી. અત્યારે પાર્ટીના લેવલ ઉપર લોકો ચૂંટાતા હોય છે, પણ રાજકારણ એવું વિષય ગંદો થઈ ગયો છે કે એ લોકો એવું કરે છે. અમે લોકો એવું કરતા નથી. અમારું ઓલવેઝ ધ્યાન એ હોય છે કે સર્વ જ્ઞાતિને સાથે લઈને ચાલવા વાળો પાટીદાર સમાજ છે. કોઈ પણ ક્ષેત્રમાં હોય રાહ ચીંધવા વાળો સમાજ છે. દરેક લોકો રાજકીય પાર્ટી પર ઓઢાડીને જતા રહે, આ તો બધો રાજકારણનો હિસ્સો છે. પણ રાજકારણમાં રેલી પાર્ટીઓ પણ કોઈ એલિયનને કોઈ આકાશમાંથી લાવીને તો કઈ તમારે ત્યાં કતારગામ કે વરાછાની ચૂંટણી લડાવતા નથી. એ લડાવે છે તો આખરે એ તમારા નેતાઓને લડાવે છે ને ચૂંટણી. તો દરેક લોકો એવું કહેશે કે ના તો આ તો બધું રાજકારણમાં છે, સમાજમાં તો એવું ક્યાંય છે નહીં. તો એ બાબતે કોઈ પટેલને હાલારી કે ગોલવડિયા થવાનો વાંધો તો છે નહીં. એને તો માનો કે ચૂંટણી લડવી છે, એને કોઈ ટિકિટ આપી રહ્યું છે તો એનું એ તમગાનો એને બિલકુલ વાંધો નથી. હેમંતભાઈ જી હા ઓકે. બે વ્યક્તિઓએ આવું કરેલું હતું. દિનેશભાઈ આવું તમારી પાસે. સામાન્ય લોકોને ક્યારેય પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી હોતો. પોતાના પર્સનલ અહમને સંતોષવા માટે, પોતાને જીતવા માટે આવું બધું અમુક લોકો કરતા હોય છે. સામાન્ય લોકોને કંઈ એવો પ્રશ્ન રહેતો નથી. અમે સમાજને જ્યારે હું સપોઝ કે સમસ્ત પાટીદાર સમાજનો પ્રમુખ છું તો અમે આખા ગુજરાતમાં સર્વ પાટીદારોને સાથે રાખીને ચાલીએ છીએ અને અમે બીજા લોકોને પણ સાથે રાખીએ છીએ. એટલે અમે કોઈ દિવસ એવું રાજકારણ રમતા નથી. હા ફાઇન. દિનેશભાઈ તમારે કંઈક કહેવું હતું. દિનેશભાઈ બોલો. દિનેશભાઈ. હેમંતભાઈ બહુ સ્પષ્ટ વાત છે કે જે રાજકીય આગેવાનો કોઈ પણ અમે જાહેર જીવન સાથે જોડાયેલા છીએ, અમારી પાસે રાજકીય વિષય અને સામાજિક વિષયો દરરોજ રોજ રૂપમાં આવતા હોય છે. બરાબર. કોઈ પણ પાર્ટી પાસે જયારે ટિકિટ માંગવા જાય છે, હોદ્દો માંગવા જાય છે, ત્યારે એ દાવેદારો પોતે ક્યાંના છે એની ઓળખો આપતા હોય છે. દાખલા તરીકે વેલજીભાઈએ વાત કરી કે સુરતમાં સમસ્ત પાટીદાર સમાજના પ્રયાસમાં 100% વેલજીભાઈની વાત સાથે હું સહમત છું કે નાની પબ્લિક જે લોકો રાજકારણ સાથે જોડાયેલા નથી અથવા જેને કોઈ હોદ્દાની તરફ નથી એ લોકોને તો લેવા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કે નથી કોઈ પાટીદાર સમાજના વિભાજનનો પ્રશ્ન. પ્રશ્ન ફક્ત એવા હોય છે કે જે અપેક્ષિત લોકો આવે છે. અમને પણ પોતે આવીને એવી ઓળખ આપે છે કે હું ભાવનગર ડિસ્ટ્રિક્ટનો છું, હું અમરેલી જિલ્લાનો છું, અહીંયા ભાવનગર વાળા છે તો અહીંયા અમરેલી વાળા મળવી જોઈએ, અહીંયા 84 સમાજના છે તો અહીંયા 42 સમાજને મળવી જોઈએ, અહીંયા ઉત્તર ગુજરાતના છે તો પૂર્વ ગુજરાતને મળવી જોઈએ, આ જિલ્લાના છે તો આ જિલ્લાને ટિકિટ મળવી જોઈએ અથવા હોદ્દા થવા જોઈએ. આ તમામ ઉપજો રાજકારણ સિવાય કોઈ પણ જગ્યાએથી જોવા મળતી નથી. સામાન્ય વર્ગમાં હું તમને કહું કે જયારે પાટીદાર આંદોલન થયું અથવા જયારે લાલજીભાઈ લોકો એમ કે છે કે જયારે અમે સમસ્ત સુરતમાં પાટીદાર સમાજની રચનાઓ કરી ત્યારે તમે કોઈ પણ પ્રકારનું વિભાજન કરી જ ના શકો. દરેક વ્યક્તિ એમાં જોડાયેલો હતો કે ભાઈ પાટીદાર સમાજનો પ્રશ્ન છે. કોઈ આ લેવા કરવાનો પ્રશ્ન નથી કે કોઈ ગોળનો પ્રશ્ન નથી કે કોઈ જાતિવાદનો પ્રશ્ન નથી. હવે અત્યારે જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જેમ વેલજીભાઈએ કીધું એમ કે રાજકારણ કરવા વાળા લોકો જ્યાંથી પોતાનો સ્વાર્થ પૂરો થાય, કઈ રીતે એનો સ્વાર્થમાં એને ફાયદો થાય એ રીતે વિભાજન કરીને સમાજને આગળ ધરતા હોય છે, પણ નાનો વર્ગ અને લોકો એને સમજતા હોય છે. દિનેશભાઈ એ દિશામાં પણ આનંદીબેને કદાચ કીધું હોઈ શકે કે બે માતાજીના નામે સમાજના બે મોટા વર્ગો અને એના કેટલાક નેતાઓએ જબરજસ્ત રથો ફેરવી રહ્યા છે દેશમાં વિદેશમાં. તો દરેક લોકોને એક દ્રષ્ટિએ એના એક હામી થવું છે, મોટું થવું છે. અને એ પણ તમે પણ જાણો છો કે એમાં પણ બે એક ડિવિએશન તો છે જ. ઓકે, લેવા અને કડવાનું એક ડિવિએશન તો છે જ. તો કદાચ એ પણ એ દિશામાં પણ એમણે નિર્દેશ કર્યો હોય કે ભાઈ જે સમાજના નામે જે નેતૃત્વની વાત લઈને લોકો આવે છે એ પણ ના થવી જોઈએ. કદાચ એ દિશામાં પણ આ ભેદને મિટાવવાની વાત કરી હોય. દિનેશભાઈ જો હું તમને વાત કરું કે આનંદીબેન પટેલ એટલે બધા પીઢ અને વડીલ વ્યક્તિ છે, એમાં અમારું તો એની પાસે આમ કહેવાય ને કે 000 લેવલ કહેવાય કે અમે એ બાબતની વાત ના કરી શકીએ. પરંતુ આનંદીબેનની બાબતમાં એક
એમનો પોતાનો અનુભવ, એમની પાસે આવતા પ્રશ્નો, એની પાસે થતી સ્થિતિઓ, એનું આંકલન આજે આનંદીબેને કર્યું છે. અને આનંદીબેન એ બાબતમાં ઓળખીતા છે, એ બાબતમાં એનો સ્વભાવ ખુલ્લો છે કે દરેક વાત દરેક મંચ ઉપરથી કહેતા હોય છે. આનંદીબેને જે વાત કરી છે એ વાતમાં તથ્ય 100% રહેલું છે અને એ વાતની આજે એને ચિંતા કરી છે. તો સમાજના લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે જે આનંદીબેને વાત કરી છે એ પ્રમાણે રાજકીય એજન્ડા સાથે તમારી પાસે કોઈ વ્યક્તિ આવતું હોય તો તમે એમાં વિભાજિત ન થશો. તમે પાટીદાર છો તો પાટીદાર સાથે રહો, અને પાટીદાર સમાજના લોકો દરેક સમાજનું હિત ઈચ્છતા હોય છે. તો એ આપણી એક ઓળખ છે અને એ આપણા બાપદાદાએ આપેલો આપણો વારસો છે. તો એ પ્રમાણે તમામ લોકોએ વર્તન કરવું એવું આનંદીબેનનો માર્મિક ટકોર છે. જ્યોતિબેન, દિનેશભાઈ અને વેલજીભાઈએ બંને કીધું કે માત્ર રાજકારણમાં છે, સમાજમાં નથી. બોલો હવે તમે કહો. મારો પહેલો પ્રશ્ન તમે બરાબર સમજ્યા નહોતા, હવે બોલો. હેલો. હા, મારો અવાજ સંભળાય છે તમને? હેલો. મારો અવાજ સંભળાય છે? અવાજ હેલો. મારો સવાલ સમજાયો તમને? હેલો. બેન, તમને મારો અવાજ સમજાયો? મારો સવાલ તમને સમજાયો? હેલો. ફાઇન. દિનેશભાઈ. હાજી ભાઈ, વાત કરી શકું આપને? હા, બોલો. હું રાજકીય માણસ નથી. હું 15 વર્ષથી સંસ્થા અમારા સમાજમાં કામ કરી રહ્યો છું ભાઈ. જ્યારે બે દીકરીઓ લેવા હોય કે કડવા હોય, 24 કલાકમાં ક્યારેય પણ દીકરીઓને અમે એ જોતા નથી આ કડવા છે કે લેવા. ઓકે. પણ અમે 24 કલાકમાં ગમે તે દીકરી કષ્ટમાં હોય કે ક્યારેય કોઈ પણ હેરાનગતિ કરતા હોય ત્યારે અમે એક સાથે થઈ પાટીદાર તરીકે અમે જઈએ છીએ લડાઈ કરીને. હું સમજ્યો જ્યોતિબેન. મારો સવાલ એ હતો કે તમે એવું કહો છો કે અમે બધા પાટીદારો એક છીએ. મેં સવાલ એ પૂછ્યો કે જ્યારે કોઈને ચૂંટણી લડવી હોય, તમે એમ નહીં ભાઈ, આમ સાંભળો. અને પાટીદાર એક વિશ્વ લેવલ પર બહોળી સંખ્યામાં છે, તમને ખ્યાલ જ હશે. જ્યારે બે સમાજ ભેગા થાય ત્યારે કેટલી સંખ્યામાં, બહોળી સંખ્યા. આપણે ભારત લેવલ નથી કહેતી, હું તો વિશ્વ લેવલ પર કઉ છું. બેન, સંખ્યાનો મુદ્દો જ નથી. સંખ્યા તો બધાને ખબર છે તમારી સંખ્યા કેટલી છે. સંખ્યાનો મુદ્દો નથી. હું એ નથી કહેતો કે પાટીદારો બહુ લિમિટેડ છે અને ગુજરાતમાં બહુ ઘણા ગાંઠા છે. હું એ કહેતો જ નથી. હું એ નથી કહેતો કે તમારી સંખ્યા ઓછી છે. મારો સવાલ એ હતો કે જ્યારે રાજકીય દિશામાં કોઈક વડીલને, કોઈક સમાજના અગ્રણીને જવું હોય તો એને લેવા અને કડવા થવામાં બિલકુલ વાંધો નથી, એવો મારો સવાલ હતો. અવાજ નથી આવતો ભાઈ. ફાઇન. મને એવું લાગે છે. દિનેશભાઈ, આ છેલ્લો સવાલ. જ્યારે કોઈ વ્યક્તિને રાજકીય લાભ લેવાનો હોય, હા વેલજીભાઈ તમારી પાસે પણ આવું, તો એને લેવા કે કડવા થવામાં બિલકુલ વાંધો નથી. એ સવાલ વેલજીભાઈને પણ કરી. છેલ્લો સવાલ દિનેશભાઈ. મેં આપને કીધું એમ કે દરેક વ્યક્તિ પોતાની ઓળખાણ રાજકારણમાં હોદ્દો લેવા માટે એવી રીતે આપે છે કે હું આ વર્ગમાંથી આવું છું, હું આ સમાજમાંથી આવું છું, હું ભાવનગરી છું, હું અમરેલી છું, હું લેવા છું, હું કડવા છું, હું 84 છું, હું 42 સમાજ છું. ગોળની વાત કરીને પોતાની ઓળખ રાજકીય માણસ એ રીતે આપે છે. સાથે સાથે એને ટિકિટ મળી જાય અથવા ચૂંટણી લડવાની થાય ત્યારે પણ એવી જ ઓળખાણ આપે છે કે હું લેવા છું અથવા હું કડવા છું. કારણ કે પોતાના સ્વાર્થ માટે એ લોકોને ડરાવી રહ્યા છે કે ભાઈ તમે મને આપો, હું તમારો દીકરો છું. પરંતુ આ સિવાયની જયારે બીજા બધા એપિસોડો જોઈએ, જયારે ધાર્મિક પ્રવૃત્તિઓ હોય, સામાજિક પ્રવૃત્તિઓ હોય, ત્યારે સમાજના તમામ લોકો પાટીદાર થઈને જ એકબીજા કામ કરતા હોય છે. એટલે બે વર્ગ છે સમાજની અંદર. દિનેશભાઈ, જે પોતાનો સ્વાર્થ લેવા માટે વાત કરે છે એ વિભાજિત કરે છે, અને જેને કોઈ સ્વાર્થ નથી હોતો એ સમાજની દરેક પ્રવૃત્તિમાં સાથે રહીને કામ કરે. દિનેશભાઈ, તમે પણ એ સંસ્થાઓમાંથી આવો છો, સમાજની સંસ્થાઓમાં કામ કરો છો. તમારું એક જસદણમાં એક સમાજનું ખૂબ સારું કામ ચાલે છે. મને એ સમજાવો કે જે લોકો સમાજનો સમાજના એ તમગા સાથે રાજકારણમાં જવા માંગે છે, એના ઈરાદાઓ પહેલેથી ખબર પડી જાય કે આ વ્યક્તિ આગળ જતા પોતાની જાતને લેવા કડવા કે ગોયલવાડી કે હાલારીમાં ખતવશે? છેલ્લો સવાલ દિનેશભાઈ. જો હું તમને કહું અહેમદભાઈ, તમે જસદણની વાત કરી, હું પાટીદાર સમાજનું જસદણમાં મેં લેવા કડવાનું સાથે માં ઉમા ખોડલના
એક ફ્રેમ સાથે અમે લોકો એક પાટીદાર પરિવારની ઓળખ અમે જસદણમાં ઉભી જી. કરી છે. જી. સાથે સાથે વાત એ છે કે જે લોકો આવે છે એનો એજન્ડા તો આપણને ખબર પડી જ જાય છે ઓકે કે એ લોકો કયા વિભાજનમાં વાત કરી રહ્યા છે, કયા એજન્ડા સાથે વાત કરી રહ્યા છે અને એનો પર્પઝ શું છે. હા. મેં કીધું એમ કે ઉમિયાધામ અને ખોડલધામ બંને ધાર્મિક પ્રવૃત્તિઓનું કામ છે. જી. એનો જો રાજકારણનું ત્યાં પોલિટિકલી કોઈ એજન્ડા નથી, પરંતુ બંને આજે પરિવારો પણ, બંને સમાજો અને બંને સંગઠનો ઓકે. તમામ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યાં કોઈ ભેદભાવ છે જ નહીં. ઓકે. ભેદભાવ ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડાઓની વાત આવે છે ત્યારે જ આવે છે. ફાઇન, ચલો. અને એ જ સામાજિક લોકો મોટે ભાગે નીકળીને રાજકારણમાં જતા હોય છે, અથવા તો એ જ ચહેરાઓ એ વિધાનસભાઓમાં પણ દેખાય, લોકસભામાં પણ આપણને દેખાય. ફાઇન. વેલજીભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, છેલ્લો સવાલ. વેલજીભાઈ. હા હાજી, તો જ્યારે રાજકારણ આવે છે, જ્યારે કંઈ ઇલેક્શન આવે છે, જી. જ્યારે કંઈ હોદ્દો લેવાની વાત આવે છે, જી. ત્યારે રાજકીય નેતાઓ પોતાનું સ્થાન નક્કી કરવા માટે પોતે કડવા છે કે પોતે લેવા છે એનો ઉપયોગ કરે છે. હા. સામાન્ય પ્રજાને એની જોડે કોઈ લેવા દેવા નથી, એટલે એ લોકો તુચ્છ લોકો જ તે એવું કરે છે, બાકી કોઈને એની જોડે લેવા દેવા નથી. સપોઝ કે હું બોટાદ તાલુકો મારો લાગે છે, બોટાદમાં અમારે લેવા અને કડવા પાટીદાર બંને છે, તો કોઈ હોદ્દા ઉપર લેવા પટેલ હોય ત્યારે કોઈ કડવા પટેલ એમ કે છે કે ત્યાં તો લેવાને મૂક્યો છે, અમને અહીંયા મૂકો. પણ એ પર્ટિક્યુલર જે વ્યક્તિને હોદ્દો જોતો છે એ લોકો જ એવું કરે છે, બાકી કોઈને આની સાથે લેવા દેવા નથી હોતી. એટલે રાજકીય માણસો તે ચૂંટણી આવે છે ત્યારે સમાજને તોડવાની થોડી ઘણી વાતો કરતા હોય છે, બાકી અમારા લેવા પટેલ સમાજ હોય કે કડવા પટેલ સમાજ હોય એના રીતિ રિવાજ બધા જ સરખા હોય છે, બધા જ મૂળભૂત રીતે ખેતી જોડે સંકળાયેલા હોય છે, બાજુમાં ખેતર હોય છે, કોઈ જાતના કોઈ પ્રોબ્લેમ નથી હોતા. જ્યારે રાજકારણ આવે છે ત્યારે આ પ્રોબ્લેમ ઉભા કરે છે. સમાજમાંથી રાજકારણમાં જાય એ રાજકીય લોકોને તમે એવું કહો છો કેટલાક તુચ્છ લોકો હોય છે, પણ મેં તો એ પણ જોયું છે કે મોટી મોટી સંસ્થાઓમાં આ તુચ્છ લોકો જ મોટું લાખો અને કરોડોનું દાન એટલા માટે આપે છે કે એના માટે એક પ્લેટફોર્મ બને, કાલે ઉઠીને એ સમાજની સંસ્થાના નામે એને રાજકીય પક્ષમાં એનું વજૂદ પોતાનું રહે. એ વાત પણ દીવા જેવી સ્પષ્ટ છે, ગુજરાત જાણે છે. વેલજીભાઈ, સામાજિક સંસ્થાઓ કોઈ દિવસ દાન આપતી નથી. નહીં, સામાજિક સંસ્થાઓ નહીં, સંસ્થાને શું જરૂર છે રાજકારણ? રાજકીય માણસોને સંસ્થાની જરૂર પડે છે, એક્ઝેક્ટલી. નહીં કે સંસ્થાને રાજકારણની જરૂર પડે. મેં એ જ કીધું કે એ રાજકીય તુચ્છ લોકો જે સામાજિક ધાર્મિક સંસ્થાઓને દાન આપતા હોય છે, મેં એવું કીધું. સંસ્થાઓ દાન નથી આપતી, એ લોકો જે રાજકારણમાં જવા મથે છે એ દાન આપતા હોય છે, એક પ્લેટફોર્મ અને માહોલ બનાવતા હોય છે. પણ મને એવું લાગે છે કે બહેને તો કીધું, પણ બધાને પોતપોતાની એક સગવડના આધારે એ પરિસ્થિતિઓ ગમે છે. એ રાજકારણમાં જનારો માણસ, સમાજના નામે રાજકારણ કરનારો માણસ, કે કદાચ ક્યારેક એ સંસ્થાઓને પણ આ બધી વસ્તુઓ ગમે છે, અને એના કારણે આ પરિસ્થિતિઓ એ નથી બદલાવાની, ચાલતી રહેશે. નવા નવા લોકો એમાં આવતા રહેશે. દિનેશભાઈ, જ્યોતિબેન અને વેલજીભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે અમારી સાથે જોડાયા. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.